જુઓ તમને ખાસ કરીને જાંગડી થોડો મત પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે બ્રોકરેજ હાઉસનો. એમાં ઓઇલ એન્ડ ગેસ કાઉન્ટર પણ છે, કારણ કે આ નેચરલ ગેસની ભારતની માંગની અંદર એક વધારો થતો જોવા મળ્યો છે. FY20 સુધી Y2 ડેટ જે ગેસની માંગ છે લગભગ 7% રહેવાની આશા છે. અને ખાસ કરીને અહીંયાથી ઇન્ડસ્ટ્રીયલ અને સિટી ગેસ સેક્ટરમાં પણ થોડોક વપરાશની અંદર વધારો થતો આપણને જોવા મળ્યો છે. નિમેશજી, આ કાઉન્ટરની અંદર આપણે જોયું હતું કે જે ગેસ ફાળવણીના ન્યૂઝ આપણને સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર આવતા દેખાયા, ત્યારબાદ આ બધા સ્ટોક પર ખાસો એવો ઘટાડો આવી ગયો છે. આ પ્રકારના રિપોર્ટ્સ થોડો ઘણો આજે પ્રાણ ફૂંકી રહ્યા છે આજના દિવસે, પરંતુ તમને લાગે છે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ કે કશે અહીંયાથી ખાસ થોડો લોંગ ટર્મ માટેનો અહીંયાથી અપ્રોચ રાખવો જોઈએ આવનારા સમય માટે, કે તમે થોડું અવોઇડ કરશો? એક વખત 1-2 ક્વાર્ટરના પરિણામો પર આજે ગેસ એલોકેશન ઓછું થયું છે, એની અસર જોયા બાદ રોકાણ કરવું જોઈએ કે અત્યારે કરી શકાય છે? આ સેગમેન્ટની અંદર ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બહુ મોટી ઇમ્પેક્ટ આવતી હોય છે. તમે આમ જુઓ તો એઝ અ સેક્ટરની અંદર જે પ્રમાણે ન્યૂઝ ફ્લો અપેક્ષા કરી રહી છે માર્કેટ કે એક્સાઇઝ કટ આવશે અને ગવર્મેન્ટ જે છે આ સેક્ટરને સપોર્ટ કરવા માંગે છે, કારણ કે બટ ઓબ્વિયસ છે કે આ એક સેક્ટર ગ્રીન ઇકોનોમીની અંદર ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન રહેશે. અને જે પ્રમાણે ગેસની અવેલેબિલિટી રહેશે ને જો પ્રાઇસ પણ રિઝનેબલ થશે તો ડેફિનેટલી મારું માનવું છે કે એક સેક્ટર સારું કરી શકે છે. ઘણા સમયથી તમે જુઓ તો સિલેક્ટેડ કાઉન્ટર સિવાય બહુ ખાસ પરફોર્મન્સ આ સેગમેન્ટે નથી આપ્યું. એટલે જરૂરથી જો કોઈ પણ જાતના એક્સાઇઝ ડ્યુટી કટ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવશે તો એની મેજર બેનિફિશિયરી જે છે એ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન રહેશે અને ડિમાન્ડમાં પણ જે છે આવતો ઉત્તરોત્તર એક વધારો જોવા મળી શકે છે. એટલે વ્યૂ મારો ચોક્કસથી ભૂલી છે, એક લાંબા ગાળાનો વ્યૂ લઈ અને આ સ્ટોકની અંદર વેલ્યુએશનનો કમ્ફર્ટ છે આ સેગમેન્ટની અંદર. અને જો કોઈ પણ ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થાય છે, કોઈ ટેક્સ સ્ટ્રક્ચર ચેન્જ થાય છે તો ડેફિનેટલી એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ એક આ સેગમેન્ટની અંદર આવી શકે છે. અને પર્ટિક્યુલરલી આપણે જે સવારની અંદર વાત કરી હતી કે 2025નું માર્કેટ એક વોલેટિલિટી રહેશે, તો એની અંદર તમારા પોર્ટફોલિયોની અંદર આ સેગમેન્ટ, આ સેક્ટર એક લો બીટા તરીકેનું કામ કરી શકે છે અને પોર્ટફોલિયોની અંદર જે છે એક બેલેન્સ જાળવવાનું કામ કરી શકે છે. વ્યૂ મારો ચોક્કસપણે બુલિશ છે આ સેક્ટરની અંદર અને મારું માનવું છે કે વેલ્યુએશન પણ એટ્રેક્ટિવ છે, ખરીદી કરીને ચાલુ છે. થોડો લાંબા ગાળાનો રણનીતિ અપનાવવી પડશે એવું હું માનું છું. થોડીક લાંબા ગાળાની રણનીતિ અહીંયાથી અપનાવજો. વેલ્યુએશન સારા છે એટલે રોકાણ કરી શકાય છે, પરંતુ લાંબા ગાળાના વ્યૂથી તમારે અહીંયા ખરીદદારી કરવી જોઈએ, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનો છે. બીજી તરફ જુઓ, આમાંથી એક ગેલના કાઉન્ટર પર યજ્ઞેશજી નજર પડી રહી છે. પોઝિટિવિટી છે આજના દિવસમાં, અહીંયા ₹200 લેવલની આજુબાજુ આજે થોડો કામકાજ કરી રહ્યો છે. ઘણું મહત્ત્વનું રહેશે 200ની ઉપર ક્લોઝિંગ આપવું. છેલ્લા 4-5 દિવસમાં આપણે આની ઉપરનું ક્લોઝિંગ નથી જોયું લાગે છે અહીંયા, કારણ કે અહીંયા જુઓ તમને 201ની આજુબાજુ 20 દિવસની શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ પણ પ્લેસ થયેલી છે. લાગે છે અહીંયા કોઈ સારો એવો ઉછાળો આવે, 200ની ઉપરનું ક્લોઝિંગ આવે તો પછી થોડુંક પોઝિટિવિટી સાથે ટ્રેડ લેશો આમાં? હાજી નીરજભાઈ, ગેલ ઇન્ડિયામાં વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ આપણે પાછલા વીકમાં બાઇંગ કોલ પણ અને આપ્યો હતો લગભગ 192ના લેવલ પાસે. પોસિબિલિટી ઘણી હાઈ છે કે આપણને 200-201નો ઉપર બ્રેકઆઉટ જોવા મળી શકે છે. ઓવરઓલ જે લક્ષ્યાંક છે કાઉન્ટરની અંદર 210 સુધીના પોસિબલ છે. જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળી રહ્યું છે, પોસિબિલિટી છે કે એકવાર આપણને રિજેક્શન મળે છે ₹200 પાસે તો આપણે રિટ્રેસમેન્ટ જોઈ શકીએ છીએ. પરંતુ જે રીતનું વોલ્યુમ્સ બિલ્ડ થતા જોવા મળી રહ્યા છે, ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જે રીતે જોવા મળી રહ્યા છે, મારો વ્યૂ પોઝિટિવ છે. ગેલ ઇન્ડિયામાં 210ના લક્ષ્યાંક પોસિબલ છે અને નીચેમાં સ્ટોપ લોસ આપણે ₹190નો રાખવાનો. 190નો સ્ટોપ લોસ રાખો, 210ના લક્ષ્યાંક માટે તમે અહીંયાથી ખરીદદારી કરી શકો છો. એટલે ગેલ ઇન્ડિયાને અહીંયાથી ખાસ કરીને તમારે ફોકસમાં રાખવાનો છે. નિમેશજી, એક